નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અત્યારે જણાવવાનું કે ગઈ વખતે નવરાત્રી દરમિયાન ગરબા રમતા રમતા કેટલાક યુવાનોને હાર્ટ એટેકની ઘટનાઓમાં જોવા મળી હતી। ડોક્ટર્સનું કહેવું છે કે સતત બ્રેક લીધા વગર ગરબા રમવાથી શરીરના મહત્વના અવયવો જે એમને અસર થઈ શકે છે। જી હા મિત્રો, એક્સપર્ટના જણાવ્યા મુજબ જો 20 થી 25 મિનિટ સુધી ગરબા રમીએ અને ત્યારબાદ થોડો એટલે કે 10 થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ। આ સાથે જ પૂરતી ઊંઘ પણ જરૂરી છે, નહીં તો માથાનો દુખાવો થઈ શકે છે। આખી રાત ગરબા રમવાથી બીજા દિવસે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તથા ઓફિસમાં કામ કરતા લોકોને પણ સમસ્યા થવાની શક્યતા રહે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે લોકોને પહેલેથી જ ડાયાબિટીસ, હાર્ટ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાતા હોય તેમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। આવી બીમારીથી પીડાતા લોકોએ પોતાના EC પ્લસ રિપોર્ટ સહિતના કેટલાક મહત્વના ટેસ્ટ ડોક્ટરની સલાહ મુજબ કરાવી લેવા જોઈએ। નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારી આવ્યા બાદ હાર્ટની સમસ્યામાં વધારો થયો છે। સતત ગરબા રમવામાં આવે તો આવી સ્થિતિમાં ધબકારા વધવાની સમસ્યા પણ જોવા મળી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।